બરોબર. અવાજ એટલું મીઠું છે કે સીધો કાનમાંથી દિલમાં જ ઉતરી જાય ને. Now being recorded. હાલો, હેલો, કોણ બોલે? જાહ્નવી બોલું. હે, ક્યાં ગામ છે? મહુવાથી. મહુવાથી? હોવે. નાના કે મોટા? ये फंस गया सीएम। મહુવા એક જ છે અમારું નાનું. બી મહુવા આવે છે, અહીંયા તો નાનું મોટું મહુવા આવે છે. અહીં નાનું મોટું હોય પણ તમારે કામ હોય બોલો ને. કાંઈ નહીં, રેકોર્ડિંગ સાંભળ્યા હતા, તમારો અવાજ સારો લાગ્યો તો મેં કીધું ફોન કરી જોઉં. 20 એક બીજા प्यारी समझ गई। બરોબર, અવાજ મારો સારો લાગ્યો એમ તમને. હા, બરોબર. શું નામ છે શું? તમારું? રાજેશ. શું કરો છો તમે? હું તો બસ બેઠી છું. નહીં, કામ નોકરી શું કરો? નહીં, નોકરી નથી કરતી, હું ઘરકામ જ કરું છું. ઘરકામ? હોવે. હમ, કેમ કઈ લગ્ન થઈ વાંધો ગયા? છે? નહીં, ઘરકામ કરવામાં કઈ વાંધો નથી. શું વાંધો હોય? બરોબર. કામ ના કરવામાં? મારે કામ લગ્ન નથી થયા. કેમ, શું કામ હતું તમારે? નહીં, પૂછું આમ તો. બરોબર. તમારા થઈ ગયા લાગે. હમ? તમારા થઈ ગયા લાગે એમ. ના, ભાઈ હજી ગોતી ગર્લફ્રેન્ડ નથી હજી અત્યારે તો. બરોબર, ગર્લફ્રેન્ડ નથી. બહુ દુઃખ લાગ્યું સાંભળીને. અરે, કયું ગામ તમારું? રાજકોટ. બરાબર, રાજકોટ થી બોલો. શું નામ કીધું? હમ? નામ શું કીધું? નામ રાજુભાઈ. રાજુભાઈ, રાજકોટ થી. બરોબર. તો હમ. રાજકોટમાં તો કોઈ છોકરી નથી? ક્યાં? રાજકોટમાં કોઈ છોકરી નથી એમ. હોય ને, ઘણી હોય. એવું આપણે ક્યાં આ દોડતું ફરવાનું થોડી હોય, કે પૂછતું ફરવાનું હોય કે સિંગલ છો સિંગલ છો. નહીં નહીં નહીં, બરોબર છે. કોઈક ચપ્પલ લઈને વાયા પડી જાય. अरे मेरे को तो ऐसा धक धक हो रहा है। मेरे को भी ચપ્પલ લઈને હું એ તો મારી દે ક્યારેક એવી રીતે તમે હરકત કરો તો. હા, એમ ડાયરેક્ટ પૂછતું તો ન ફરાય કે સિંગલ છો એમ. બરાબર છે. તો યાર, તો અવાજ રેડી લાગ્યો ને સિંગલ. તમે વાતો કરતા હતા ને, વિડીયો 2-3 જોયા ને તમારા, હા હા, એટલે અવાજ સારું લાગ્યું. મેં કીધું જો હાલ આપણી જોડે વાત કરે તો મેં કીધું બરોબર. ફોન કરી લઈએ એમ. બાકી તો કઈ છે નહીં. હમ. તમારે છે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કઈ? મારે તો કાંઈ છે નહીં બોયફ્રેન્ડ. હું તો બનાવું નહીં કોઈને. કેમ? બસ મારી લાયક કોઈ છે જ નહીં છોકરો, તો શું કરવું મારે? એવું થોડી હોય, કંઈક તો ભગવાને ગોઈતું જ હોય ને. પણ મારી તમે બળતરા હું કામ કરો એટલી બધી? તમે બળતરા કરી તો મેં કરી. મેં થોડી તમને બળતરા કરી. હું તમે તો કીધું, કોઈની બળતરા ન કરું. તમે કીધું કે મને દુઃખ થયો, તો મને થોડું ઘણું દુઃખ થાય ને. આટલું બધું દુઃખ લગાડવું છે તમારે મારી વાતોનું? તો બરોબર. અવાજ એટલું મીઠું છે કે સીધો કાનમાંથી દિલમાં જ ઉતરી જાય ને. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। नहीं नहीं सुके सुके सुके। ઓહો, શું બોલ્યા? ફરીથી બોલો તો. અવાજ એટલો મીઠો છે કે કાનમાંથી સીધું દિલમાં ઉતરી જાય. કાનમાંથી સીધું દિલમાં ઉતરી જાય. હમ. વાહ વાહ, ક્યાં દર્દ હે તમારા અવાજમાં. દર્દ તો વાત જવા દો. અત્યારે સિંગલ માણસનું દર્દ કેવું હોય. મને તો તમારી વાતો ઉપરથી તમે સિંગલ હોય એવું લાગતા નથી. આમ મને એવું લાગે છે. કેમ? બસ આમ તમારી વાત કરવાની રીત આમ એવી છે ને કે તમે આમ, હું એવી પેલી છોકરી હોય કે તમે મને ફોન કરો એવું મને લાગતું નથી એમ. તો કેમ 10-15 મારી પાસે છે એમ ફોન કરવા? હા, હોય જ ને. અરે ના ના, અરે હવે સાચું બોલો થોડું. ખરેખર લે, બરોબર, કસમથી. હાલો વાંધો નહીં, નથી. તો હમ. તમારા ઘરે નથી મમ્મી કે કોઈ? છે ને, બધાય છે. હા, તો એને કહેવાય ને લગ્ન કરાવી દે. એ વાત તમે કેમ કીધું કે મારા લાયક કોઈ છોકરી નથી? એવી રીતના છે. what bro? What are you talking? તમારા લાયક કોઈ છોકરી જ નથી એમ ને? તો રાજકોટમાં હમ. તો હવે તમારે વિદેશથી લાવવી પડશે ને. હું કોરિયન કે ચાઇનીઝ? તમારે તમારે જવું પડે ને તમારે લાયક કેવી છે. આપણે તો એ લેવું થાય, કોરિયન ચાઇનીઝ. બરોબર. તો તમને આમ કેવી છોકરી ગમે? સંસ્કાર આપણે એવું કહે છે. સંસ્કારી એટલે આમ સંસ્કારમાં તો ઘણું બધું આવે. થોડુંક આમ
બોલો 2 શબ્દ તો મને ખબર પડે એમ. ના એમાં બીજું તો કઈ ન હોય, સંસ્કારમાં જે આવે ઈ, બાકી તો બીજું કઈ નહીં. अच्छा તો તમારો કહેવાનો મતલબ એમ છે કે રાજકોટમાં કોઈ સંસ્કારી છોકરી જ નથી એવું? એ છે દુનિયાની એ છે, આપણે થોડી કહું છું તો ખરી, ગોતવા તો ન જવાય. હા પણ તમે નો ગોતો, તમારા મમ્મી પપ્પા તો ગોતશે જ ને તમારા માટે સંસ્કારી છોકરી. હમ. હા તો આ ઈ જ્યાં ગોતી, હે આ ઈ ગોતી શકે ને. હા તો જ્યાં સુધી તમારું ગોતાશે નહીં, ગોઠવાશે નહીં, ત્યાં સુધી હમ. તમે આવી રીતે ફોન કરી રાખશો તો એવું થયું ને. ના ભાઈ, આવી રીતના ક્યાં ફોન કર્યા રાખશો, એવું ક્યાં મેં તમને કીધું? તો તમે શું કરશો? નહીં, મેં ક્યાં એવું કીધું કે આવી રીતના ફોન કર્યો કરસ. નહીં ને, તમે કાંઈ કીધું જ નથી, તમે એકદમ ડાયા જ છો. મેં તમને ક્યાં કાંઈ કીધું જ છે. હા, તમે એમ કહો છો ફોન કર્યા કરશો. હા તો એટલે કહેવાનો મતલબ તો એમ જ થયો ને કે જ્યાં સુધી તમને કોઈ છોકરી નહીં મળે, ગર્લફ્રેન્ડ નહીં મળે, ત્યાં સુધી તમે બીજા હારે જ વાતો કરશો ને. મને નહીં કરો પણ બીજી છોકરીને તો કરશો જ ને એમ. નહીં, એ પેલો ફોન જ તમને કર્યો છે, બીજાને કોઈને કર્યો જ નથી, તો ક્યાંથી આપણને અનુભવ હોય વાત કરવાનો, કયો લ્યો. ઓહો, તમને અનુભવ જ નથી વાત કરવાનો. હમ. બરોબર. તો બીજું શું તમારે કેવું છે, હવે બોલો. કઈ નહીં, મજા આવે તો વાતો કરી, નકર આપણે ફોન મૂકી દઈએ, બીજો તો શું કઈ આવે. ये कोई तरीका है भीख मांगने का? બરોબર, એટલે આમ કેવીક મજા આવી મને જરાક થોડુંક કહેશો તમે? ઈ તો મેં તમને કીધું કે અવાજ સારો લાગ્યો તો મેં કીધું ફોન કરી જોઈએ. બરોબર, એટલે અવાજ સારો લાગે એટલે ફોન કરવાનો, બરોબર ને? હમ. હા, અને ક્યાંથી નંબર લીધો મારો તમે? ઓડિયોમાં. ઓડિયો એટલે યુટ્યુબ માંથી? હમ. બરોબર, તમે એમાં બધા રેકોર્ડિંગ સાંભળ્યા મારા? હમ. સાંભળ્યા, બરોબર. તમને આમ કેવા લાગ્યા રેકોર્ડિંગ મારા? ઈ તો કોક હારે છે ને કોક થોડાક ઓલા છે. હા, એટલે આમ તમ તાર મૂંઝાવમાં જે હોય તમ તાર બિંદાસ મને કયો. ના ભાઈ, આપણે એવું કઈ વાતો કરતા નથી, તો પછી આપણે આગળ બોલવાનો મતલબ નો રહ્યો ને. બરોબર. એટલે તમારા મનમાં એક એવી ધારણા છે કે તમે ખાલી ફોન કરો ને તમે અપશબ્દ કે કઈ ખરાબ ન કયો એટલે તમે હારા એમ ને? નહીં, હું ક્યાં એવું કીધું, મેં ક્યાં લે, કીધું હું હારો છું. એટલે હમણાં તો તમે બોલ્યા ને હું કે મેં ક્યાં તમને એવું કઈ કીધું, મેં ક્યાં એવી તમને વાત કરી, એટલે તમે કઈ એવું બોલ્યા નહીં એટલે એનો મતલબ એમ કે તમે હારા એમ ને? ના ભાઈ, અત્યારે જેન્ટ્સ કોઈ હારા જ ન હોય. तुमसे ना हो पाएगा ઓ તમે તમારા મોઢેથી એમ કહો છો કે જેન્ટ્સ કોઈ હારા જ ન હોય એમ ને? હમ. વાહ, સરસ તો છે. બીજો તો શું કહું તમને, હવે કયો લ્યો. આ અત્યારે વાતો કરવા વાળા ઘણીઓ કરે, મેં તમારે કેટલા રેકોર્ડિંગ સાંભળ્યા છે. સાચી વાત છે. કોક તો હારું. તમે તમારા મોઢેથી જ કહો છો કે કોઈ જેન્ટ્સ નથી હારા, બધા આવા રેકોર્ડિંગ જ કરાવે છે એમ ને? હમ. બરાબર. પણ મારું માનવું એવું નથી, છે અમુક છોકરા હારાય તે દુનિયામાં કે હમ. છોકરીઓની રિસ્પેક્ટ કરે છે, એનું ધ્યાન રાખે છે. કોક હેરાન કરે તો એને કહે છે. મને તો ઘણા ફોન આવે કે બેન તમને આવી રીતે કોક હેરાન કરે ને તો મને કહેજો. બરોબર. બરોબર. એટલે હમ. હું એવું નથી માનતી કે બધા છોકરા ખરાબ હોય દુનિયામાં. મારી માટે તો હારાય છે. હમ. બરોબર. પણ તમારા સંસ્કાર ઉપરથી મને એવું લાગે છે કે તમે એવી ધારણા કરી ને કે બધા છોકરા ખરાબ હોય એટલે તમે ખરાબ જ છો, એવું ને? અત્યારે માણસોનો ભરોસો જ નથી હવે. હા, માણસોનો ભરોસો જ નથી, બરોબર ને? હમ. હા, તો તમે એવા જ થયા ને ટૂંકમાં. હા. बिल्कुल चुप। हिम्मत कैसे हुई तेरी? બધા હરખા જ હોય. બરોબર. બધા હરખા છે ને તમે એવા છો. તમે તમારા મોઢેથી એક્સેપ્ટ કર્યો, બરોબર ને? હમ. બરોબર. તો હવે છે ને તમારા મમ્મીને તમે કહેજો જરાક કે હમ. મમ્મી હવે મારી છે ને ઉંમર થઈ કે ન થઈ, હવે મને તું પરણાઈ દે જલ્દી એમ. હો, હું છે ને ખરાબ થઈ ગયો છું, બધા છોકરા જેવો થઈ ગયો છું હું, એને કઈ મારે બધી છોકરીઓને વાતો કરવા જોવે, એને કઈ મને બધી છોકરીનો અવાજ મીઠા મીઠા લાગે, સીધો કાનમાંથી દિલમાં ઉતરી જાય. બધાયની વાત જ નથી, તમારી યારે વાત કરી પેલી. હાલે મારી હારે ભાઈ, મારી તાર મમ્મીને કહેજે કે મેં આ બેન હારે વાત કરી કે આ છોકરી હારે વાત કરી, બરોબર ને? હમ. ની છોકરી મારું રેકોર્ડિંગ યુટ્યુબમાં વાયરલ કરી દીધું નંબર સાથે, હવે મારે શું કરવું? હમ. હ, ભલે ભલે. ભલે ભલે કરે, હજી તો ભલે ભલે કરે. તો શું કરું? બરોબર. તો તારા ઘરે બેન છે કે નથી? હા, પણ બીજો શબ્દ ન બોલતા, કારણ કે મેં ક્યાં તમને કઈ બીજો કીધું. કઈ બોલું કે ન બોલું, હવે મારી વાત સાંભળી લેજે. મેં તને અપશબ્દ કીધોય નથી ને કહીશે નહીં હજી.
હા હવે તારી બેન ને આવી રીતે કોકે ફોન કર્યો હોય એને કીધું હોય કે તારો અવાજ બહુ મીઠો છે, કાનમાંથી સીધો દિલમાં ઉતરી ગયો, તો તું શું કર? કાંઈ નહીં બીજું શું કરે. ए उठा ले रे देवा, उठा ले रे बाबा। કાઈ નો કર ને તું તો. હમ. બરોબર, તારા સંસ્કાર એવા જ છે તો તારી બેન માં તો ક્યાંથી આવે? તું તારી બેન ને તો હું આચવી એક, તું બીજાની બહેનો ને નથી આચવી એક તો તારી બહેનો ને તો તું હું આચવી એકવાનો? કાંઈ હરામ નહીં ખોર નાવ, તમને નાક શરમ તો છે જ નહીં, બરોબર ને? છે બસ નહીં હવે ને નાક જવા શરમ? હવે કેમ બોલતી બંધ થઈ જાય તારી? બોલતી શું બંધ થાય, જવા દ્યો. મેં તમને કઈ બીજું જ કઈ કીધું જાવા જાવા તો હું દવા જ નહીં કોઈને. મારી હારે છે ને આવી રીતે વાત કરે ને, ખોટી રીતે મારો મગજ હલાવે ને, એને તો હું જાવા જ ન દઉં, બરોબર? હમ. તું તારી બેન ની રિસ્પેક્ટ નથી કરી શકતો, બરોબર? જે કામ ધંધો કરતો હોય ને કામ ધંધો કર ભાઈ, નકર બે પાંદડે નહીં થાતું, કોઈ છોકરી નહીં દે. જો કે આ રેકોર્ડિંગ સાંભળીને તો કોઈ દે જ નહીં તને રાજકોટમાં, પણ આ બીજે ક્યાંય તને નહીં દે. તારે કોરિયન થી લાવી હતી ને, ચાઇના થી, જા લઈ આવજે, ખબર પડે. હમ. હો, કામ ધંધો કર ને, બીજાને કામ કરવા દે ભાઈ, સમજી ગયો? ભલે 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 નો દીકરો હજી શરમ વગર નો હજી ફોન શરૂ રાખે છે હજી. તો કાપી નાખું. તો મને પૂછે છે હજી કાપી નાખું એમ? ભલે હાલો. હે ભગવાન. एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह